ગુડ મોર્નિંગ. પહેલો એમસીક્યુ છે a = 1021 સાઇન આપેલો છે, b = આ સાઇન હોય તો a² + ab + 2b શોધો એવું કીધું છે. બરાબર છે. તો તમારી પાસે a² + ab + 2b શોધવા છે. તમારે a નો વર્ગ કરવો પડે, પછી a અને b નો ગુણાકાર કરવો પડે અને પછી 2b કરવો પડે, પછી બધાનો સરવાળો કરો તો તમને જવાબ મળે. તો આપણે એના કરતાં કંઈક નવું કરીએ કે આપણે પહેલા a અને b નો સરવાળો કરી નાખીએ. તો a + b જે છે તે શું થશે? તો કે 1 + 1 એટલે 2 થશે. પછી આ 0 + 0 એટલે 2 0 2 - 2 0 થશે અને 1 + 1 એટલે 2 થાય. બરાબર છે. તો 2 સામાન્ય કાઢીને તો 2 * 1 0 0 1 થાય એટલે કે ટ્વાઇસ i થઈ ગયો. અથવા તમે લખો તમે લખી શકો ટ્વાઇસ i2. શું થઈ જાય? 2 ટાઈમ્સ i2. આ જે છે તે તમારી પાસે થઈ ગયો 2 ટાઈમ્સ i2 થઈ જાય. બરાબર. હવે આ મને આપેલું છે તો કે a² + ab + 2b. પહેલા બે પદોમાંથી a સામાન્ય કાઢીએ તો a જો સામાન્ય લઈએ તો બાકી શું રહે? a + b + ટ્વાઇસ b બાકી રહે. હવે a + b ની કિંમત ટ્વાઇસ i છે તો તે મૂકી દઈએ તો a * ટ્વાઇસ i + ટ્વાઇસ b થાય. હવે એકમ શ્રેણી કેટલા તમને ખબર છે એટલે આ a i એટલે a થઈ જશે. તો એમાંથી 2 સામાન્ય કાઢી લઈએ તો શું બાકી રહે? a + b બાકી રહે. બરાબર. અને a + b જેવો પાછો i છે એટલે એ 2i2 થાય. બરાબર. અને સોરી 2i2 એક 2 લખવાનો રહી ગયો 2i2 થાય એટલે કે તમને જવાબ શું મળે? 4 ટાઈમ્સ i2. તો તમારો 4 ટાઈમ્સ i2 એટલે કે ઓપ્શન સી જે છે તે સાચો જવાબ થાય. તો દીકરો ઘણી વખતે આ જે એક્ઝામ્પલ છે તે તમને પરીક્ષામાં એવું પૂછે કે શ્રેણિક ગુણાકાર કર્યા સિવાય ડિસ્ક્રિપ્ટિવ હોય તો તમારે શ્રેણિકનો ગુણાકાર કરવાની ના પડે છે. જો તમે a² શોધવા જશો તો a * a એટલે શ્રેણિક ગુણાકાર થઈ ગયો, a * b કરશો તો પણ એ શ્રેણિક ગુણાકાર થઈ ગયો. એટલે તમને આ ક્વેશ્ચન એવું પૂછે છે કે શ્રેણિક ગુણાકાર કર્યા સિવાય, બરાબર, ગુણાકાર સિવાય, બરાબર, આની કિંમત મેળવો એવો પણ ક્વેશ્ચન તમને ડિસ્ક્રિપ્ટિવમાં પૂછી શકાય. તો તમારે આ રીતે કરવાનો. બરાબર. એટલે આપણે અહીં ગુણાકારનો પણ આપણે પણ ઉપયોગ કર્યો નથી. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે, જો a અને b એ n × n ચોરસ શ્રેણિકો હોય એટલે કે n કક્ષાવાળી અને b ચોરસ શ્રેણિક છે કે જેથી a² - b² = a + b * a - b છે. તો આપણને આપેલું છે a² - b². બરાબર. તો આપણને જે આપેલું છે તે a² - b² = a + b * a - b. બરાબર. તમારે આ ટાઈપના જે ક્વેશ્ચન છે ને એ ખાસ કન્સેપ્ચ્યુઅલ યાદ રાખવા પડશે તો તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં બહુ સરળતાથી અને કંઈ પણ લખ્યા વગર દાખલાઓ ગણી શકશો. બરાબર. તો હવે આપણે એનો ગુણાકાર કરીએ, વિસ્તરણ કરીએ. તો વિસ્તરણ કરીએ તો શું આવશે? તમને મળશે તો કે a² - b² = આનો ગુણાકાર એટલે a² થશે. શ્રેણિક ગુણાકાર વડે ક્રમનો નિયમ સાચો નથી એટલે આપણે -ab લખીશું તો -ab અને અહીંયા આવશે +ba અને -b² મળશે. તો તમે જોઈ શકો કે a² ≠ 0 છે, કેન્સલ થશે, b² કેન્સલ થાય. તો ab એટલે કે ba - ab = 0 એટલે કે ab = ba થઈ ગયા. તો કે ab = ba થઈ જાય. તો તમારે એક શરત યાદ રાખવાની છે કે જો ab = ba હોય તો અને તો જ શ્રેણિક માટે, હા દીકરો, શ્રેણિક માટે ab = ba હોય તો જ a² - b² = a + b - b અવયવ પડે, નહીં તો એ અવયવ પડે નહીં. એટલે કે તમારી પાસે અહીંયા ઓપ્શન કયો આવશે? સાચો સી. એટલે કે જો ab = ba હોય એટલે કે a અને b એ સમક્રમી હોય, ક્રમના નિયમનું પાલન કરતા હોય a અને b શ્રેણિકો, તો કે શ્રેણિક ગુણાકાર સમક્રમી હોય a b. બરાબર છે. તો શ્રેણિક ગુણાકાર સમક્રમી હોય એટલે ab = ba હોય તો જ તમારી પાસે a² - b² = a + b * a - b થાય. તો એના જેવો બીજો ક્વેશ્ચન થોડો ભાષા બદલેલી છે, લેંગ્વેજ બદલી નાખી, પૂછવાની સ્ટાઇલ બદલી નાખી કે ચોરસ શ્રેણિક a અને b માટે b = a * ba તો a - b a + b. ચાલો a - b a + b a - b a + b બરાબર a² - b² ક્યાં થાય? ab = ba હોય ત્યારે, એટલે કે શ્રેણિક ગુણાકાર સમક્રમી હોવો જોઈએ. તો આ જુઓ તમને દીકરો શું આપેલું છે તો કે આપેલું છે b = a - ba. બરાબર છે. બંને બાજુ a વડે ગુણીએ. બરાબર છે. આગળની સાઈડે. બરાબર. તો ab = શું થાય? તો કે ab = a * a - ba થાય. અને તમને ખબર છે a * a 1 શું થાય?
I થાય એટલે કે AB = શું મળ્યું તો કે BA મળ્યું બરાબર છે એટલે તમને શરત શું આપેલી છે AB BA જ આપેલી છે બરાબર અહીંયા આપ તું ન સમજ પડે તો દેશી રીતે કહીએ તો આ A ઇન્વર્સ ને આપણે લીધો A થઈ ગયો તમે કહો તે રીતે તો AB BA થઈ ગયું કહેવાય તો હવે તો યાદ રાખો કે AB BA હોય તો જ A² - B² શું થાય તો કે A + B * A - B થાય એટલે આપણી પાસે AB BA છે તો આનો જવાબ શું આવશે તો કે A - B A + B આપેલા છે તો હવે જવાબ શું આવશે A² - B² એટલે કે તમારો ઓપ્શન C સાચો જવાબ છે બરાબર તો તમે આ રીતે આ કન્સેપ્ચ્યુઅલ બધું યાદ રાખશો તો આ બધી ગણતરીઓ કે તમારે યાદ રાખવાની કોઈ જરૂર પડતી નથી ત્યાર પછી જો Z A + BI હોય અને AZ = 2/2 શ્રેણી આપેલો છે A - B અને BA તો તમે જુઓ કે Z = A + BI હોય તો this implies A of Z = A એમનો એમ જ અને જો +B હોય તો અહીંયા શું આવ્યું -B આવ્યો અને પછી B A લખવાનું છે તમને આવું કીધું છે આવી વ્યાખ્યા તમને આપેલી છે તો મારે A Z બાર શોધવાનો છે મારે શોધવાનું શું છે A Z બાર એટલે Z અનુબદ્ધ સંખ્યા બરાબર છે તો Z બાર અનુબદ્ધ સંખ્યા લેવાના તો તમને ખબર છે કે કાલ્પનિક ભાગ હોય તો ચિહ્ન બદલી કરવાનું પ્લસ હોય તો માઈનસ અને માઈનસ હોય તો પ્લસ પણ કોનું કાલ્પનિક ભાગ એટલે કયો જેની સાથે I ગુણાયેલો હોય તે ભાગ તે સિવાયનો ભાગ વાસ્તવિક ભાગ કહેવાય એવું તમે 11મા ધોરણમાં શીખી ગયા તો આનો જવાબ આવશે A - BI આનો જવાબ શું આવશે A - BI તો this implies A of Z bar = ચલો આ વ્યાખ્યા પ્રમાણે A તો A લખવાનો તો અહીંયા પણ A છે એટલે A લખ્યા જો અહીંયા +B હતો તો જવાબ શું આવ્યો -B એટલે ચિહ્ન બદલાયું તો અહીંયા જવાબમાં કોણ છે માઈનસ છે અથવા તમે આને આમ લખી શકો કે ભાઈ A + -B * I એટલે સેમ વ્યાખ્યા થઈ ગઈ તો હવે આ જ વ્યાખ્યા લખવાની હોય તો અમારી પાસે એનું ચિહ્ન બદલવાનું તો B નું -B થયું તો -B નું +B થઈ જાય એટલે આ +B થઈ જાય અહીંયા જે હોય તેની વિરુદ્ધ લેવાની એટલે અહીંયા -B ના આવે તો એનો એમનો એમ જ છે હવે આ તમારો A Z બાર થઈ ગયો અને A Z બાર જો તો રીત માંગેલો છે તો હવે તમારો આન્સરમાં આવું કંઈ આપ્યું નથી શું કીધું તો કે આ A Z બાર નો ટ્રાન્સપોઝ A Z બાર છે એનો ટ્રાન્સપોઝ લો તમે તો શું થઈ જાય પહેલી છે AB થઈ -B થાય બરાબર છે એવું કંઈ કીધું છે તમને અથવા તો AZ જે છે બરાબર અહીંયા AZ બાર -AZ બાર જોઈશે -AZ બાર નહીં તો AZ બાર નો ટ્રાન્સપોઝ લઈએ તો આ જે છે તેનો ટ્રાન્સપોઝ લઈએ તો શું થાય તો કે AZ બાર બરાબર આનો ટ્રાન્સપોઝ લઈએ બરાબર છે AZ બાર નો ટ્રાન્સપોઝ બરાબર શું જવાબ આવશે તમારો હા તો કે AB - BA થાય બરાબર છે અને આ કોણ છે A - B BA એ કોણ છે તમારી પાસે તો કે આ જે છે તે કોણ તમારી પાસે AZ છે તો કે AZ મળે એટલે આનો ટ્રાન્સપોઝ લઈએ તો તમારી પાસે તો જવાબમાં AZ આવે છે અને આપણી પાસે તો એ જવાબમાં A નથી એટલે કે આ જવાબ તમારી પાસે શક્ય નથી AZ બાર તો કે AZ બાર શોધવાનો તે તો છે જ નહીં એટલે એ પણ નથી આવતો તમારી પાસે તો હવે AZ નો ટ્રાન્સપોઝ લઈએ તો AZ આ છે તેનો ટ્રાન્સપોઝ લઈએ તો જવાબ શું આવશે તો કે AZ નો ટ્રાન્સપોઝ = આનો ટ્રાન્સપોઝ એટલે શું થશે હાર છે તે સ્તંભ થઈ જશે એટલે A - B અને આ BA થશે બરાબર છે તો તમે જુઓ AZ નો ટ્રાન્સપોઝ અને AZ બાર બંને કેવા થઈ ગયા આ સરખા થઈ ગયા બરાબર છે આ બંને કેવા થઈ ગયા ઇક્વલ થઈ ગયેલા છે આ સરખા થઈ ગયેલા છે તો એ બંને સરખા થઈ ગયા એટલે તમારી પાસે ઓપ્શન C જે છે તે સાચો જવાબ આવશે બરાબર છે ત્યાર પછી તમને બીજો ક્વેશ્ચન આપેલો છે કે જો A = diagonal of 1 2 3 તો A ઇન્વર્સ ના ઘટકોનો સરવાળો હવે તમને ખબર છે કે જ્યારે કોઈ શ્રેણી એટલે કે વિકર્ણ શ્રેણી ખાસ કરીને આપેલો હોય તો તેનો ઇન્વર્સ શોધવાનો એટલે તેના જે ઘટકો આપેલા તેના વ્યસ્ત લખી દેવાના A નો ઇન્વર્સ થાય એવું આપણે શીખેલા છીએ બરાબર તો A નો ઇન્વર્સ બરાબર શું થશે તો કે diagonal of ઘટકો આપેલા તેના વ્યસ્ત એટલે 1/1 થશે 1/2 થશે અને 1/3 થશે આ A ઇન્વર્સ થઈ જશે તો તમે આ પણ યાદ રાખો કે કોઈ પણ વિકર્ણ શ્રેણી આપેલો હોય ડાયગોનલ મેટ્રિક્સ તમને આપેલો હોય તો તેનો વ્યસ્ત ઇન્વર્સ ડાયગોનલ મેટ્રિક્સમાં જે ઘટકો છે તેના વ્યસ્ત લઈ લેવાના અને આપણો ક્વેશ્ચન શું છે A ઇન્વર્સ ના ઘટકોનો સરવાળો એટલે કે આપણે આ ત્રણ ઘટકોનો સરવાળો કરવાનો છે એટલે કે 1 + 1/2 + 1/3 કરવાનો છે તો 3 * 2 6 લસા આવશે
તો 6 લસા લઈએ તો કેટલા આવશે અહીંયા 6 + 3 + 2 આવશે અને 6 વડે 3 વડે અને 2 વડે ગુણ કરશે તો 6 ને 3 9 ને 2 11 એટલે જવાબ શું આવશે 11/6 તો 11/6 એટલે તમારો ઓપ્શન સી જે છે તે સાચો આવશે હવે જો શ્રેણિક એ સમમિત અને વિસમિત બંને હોય શ્રેણિક જો જે છે તે એ જે છે તે સમમિત હોય તો શું થાય this implies a નો ટ્રાન્સપોઝ is equal to a થાય a નો ટ્રાન્સપોઝ બરાબર શું થાય a થાય અને આ જો શ્રેણિક એ જે છે તે વિસમિત હોય બરાબર છે તો a નો ટ્રાન્સપોઝ is equal to -a થાય અથવા તો a is equal to minus a નો ટ્રાન્સપોઝ થાય તો a નો ટ્રાન્સપોઝ is equal to minus a થયો એટલે કે આમાંથી જો લખવું હોય તો a બરાબર શું થાય minus a નો ટ્રાન્સપોઝ થાય અથવા તો આને એમાં જવા દઈએ હવે a નો ટ્રાન્સપોઝ એની કિંમત તો a છે એટલે this implies a is equal to minus a થાય આને પરિણામ નંબર 1 કહી દઈએ તો આ 1 પરથી આવ્યું એટલે શું થયું તો કે this is twice a is equal to o થાય શૂન્ય શ્રેણિક એટલે કે a કોણ છે એટલે શૂન્ય શ્રેણિક છે એટલે જે કોઈ પણ શ્રેણિક તમને આપેલો હોય તે શૂન્ય શ્રેણિક હશે તો જ એ સમમિત અને વિસમિત બંને થઈ શકશે બરાબર છે એટલે તમારી પાસે એક એવો શ્રેણિક થઈ જાય શૂન્ય એટલે ઓપ્શન સી જે છે તે તમારો સાચો જવાબ છે બરાબર ત્યાર પછીનો ખૂબ જ અગત્યનો એક્ઝામ્પલ છે કે b એ એવો 3/3 શ્રેણિક હોય કે જેથી b² = o એટલે કે b² ની કિંમત શું આપી તમને શૂન્ય શ્રેણિક આપી તો તમારે આની કિંમત શોધવાની છે તો i + b/2020 2020 પાવર આપેલો છે તો આપણે પહેલા i + b નો વર્ગ કરી નાખીએ પછી ક્યુબ લઈએ 4 ઘાત લઈએ એ રીતે પછી જઈશું અને આપણે આવા દાખલો ગણ્યા હતા ત્યારે ગણિતીય અનુમાનના સિદ્ધાંતનો પણ ઉપયોગ કરેલો હતો તો તે રીતે આપણે આગળ જઈએ તો પહેલા તો આપણે i + b નો વર્ગ કરીએ તો i + b નો વર્ગ = i² પહેલું પદ i² એટલે આયત થાય એ તમને ખબર છે એટલે આપણે આયત લખીશું પ્લસ i b થશે બરાબર છે ને કે તમારી પાસે i + b નો વર્ગ એટલે આપણે કામ કરવાના છે i + b * i + b થાય બરાબર છે કે શ્રેણિક ગુણાકાર માટે ક્રમનો નિયમ સાચો નથી તો this is equal to i * i થશે એટલે આયત થશે i² બરાબર પછી આ શું થશે ib થશે પછી આ શું થાય bi અને આ પ્લસ b² થશે પરંતુ b² બરાબર શૂન્ય શ્રેણિક આપેલો છે is equal to o તો આવો થઈ ગયો કોઈ પણ શ્રેણિકનો તે શ્રેણિક એકમ શ્રેણિક સાથેનો ગુણાકાર તે શ્રેણિક પોતે આ પણ b અને આ પણ b એટલે શું જવાબ મળ્યો i + 2b મળ્યો તો દીકરાઓ i + b નો વર્ગ લીધો તેથી i + 2b મળ્યો ક્યુબ લઈશું તો i + 3b મળશે 4 લઈશું તો i + 4b મળશે તો મારી પાસે કેટલો પાવર છે 2020 એટલે i + b /2020 બરાબર જવાબ શું મળશે i + 2020b મળશે મને 2020b આવું કંઈક મળશે બરાબર ચાલો આમ લઈએ આપણે તો હવે મારે તો આનો નિશ્ચાયક જોઈએ છે શું જોઈએ આનો નિશ્ચાયક તો શું થશે માટે નિશ્ચાયકમાં i + b ની 2020 ઘાત અને -2020b બરાબર છે હા ચાલો તમે ત્યાં જગ્યા ઓછી પડતી તો આપણે લખીએ બરાબર તો નિશ્ચાયકમાં i + b right /2020 -2020b is equal to નિશ્ચાયકમાં આની વેલ્યુ શું આવી i + 2020b આવી એટલે i + 2020b અને આ -2020b હતા આ કેન્સલ થઈ ગયા is equal to determinant of i એકમ શ્રેણિકનો નિશ્ચાયક એ 1 થાય એવું ખબર છે તમને 1 2/2 લેવો કે 3/3 લેવો જવાબ શું આવે 1 તો તમારી પાસે પ્રોપર આન્સર કયો છે ઓપ્શન સી એ સાચો જવાબ છે ત્યાર પછીનું MCQ છે જો a અને b કોઈ બે 3/3 શ્રેણિક છે જો a સમમિત અને વિસમિત શ્રેણિક હોય a સમમિત અને b કોણ છે વિસમિત તો a સમમિત કીધો તમને તો a સમમિત એટલે તમને શું મળે દીકરાઓ તો કે a નો ટ્રાન્સપોઝ = a મળશે અને b શું કીધું છે તો કે b જે છે તે વિસમિત છે તો b વિસમિત છે એટલે b નો ટ્રાન્સપોઝ = -b મળશે તો તમારે આ શ્રેણિક કયો છે તે લેવાનો છે તો એનો આપણે ટ્રાન્સપોઝ લઈ લઈએ તો એનો ટ્રાન્સપોઝ લઈએ તો ab - ba નો ટ્રાન્સપોઝ =
તમને ખબર છે a પ્લસ b નો ટ્રાન્સપોઝ બરાબર શું થાય? a નો ટ્રાન્સપોઝ પ્લસ b નો ટ્રાન્સપોઝ જ થાય. એટલે આ શું થશે? તો કે ab નો ટ્રાન્સપોઝ પ્લસ ની જગ્યાએ માઈનસ છે તો માઈનસ પછી અધિશ હોય તો બહાર આવી જાય. એટલે તો માઈનસ ba નો ટ્રાન્સપોઝ થશે. બરાબર? હવે ab નો ટ્રાન્સપોઝ બરાબર તમને ખબર છે કે આવું થાય કે ab નો ટ્રાન્સપોઝ બરાબર b નો ટ્રાન્સપોઝ a નો ટ્રાન્સપોઝ થાય. આ તમને ખબર છે. ab નો ટ્રાન્સપોઝ બરાબર b નો ટ્રાન્સપોઝ a નો ટ્રાન્સપોઝ થાય. તો આ કોણ થવાનું? તો કે b નો ટ્રાન્સપોઝ a નો ટ્રાન્સપોઝ માઈનસ અહીંયા a નો ટ્રાન્સપોઝ b નો ટ્રાન્સપોઝ થશે. બરાબર? હવે b નો ટ્રાન્સપોઝ બરાબર માઈનસ b છે એટલે આ માઈનસ b થાય. a નો ટ્રાન્સપોઝ બરાબર a છે એટલે આ a થાય. અને આ માઈનસ b a નો ટ્રાન્સપોઝ બરાબર a છે અને b નો ટ્રાન્સપોઝ બરાબર માઈનસ b એટલે માઈનસ માઈનસ પ્લસ b થઈ જાય. તો કોણ મળ્યું તમને? તમને જવાબ જુઓ તો કે ab માઈનસ b એ જ પડ્યા. એટલે કે a નો ટ્રાન્સપોઝ લીધો તો તેનો તે ક્ષણિક મળ્યો, આનો ટ્રાન્સપોઝ લીધો તો તેનો તે જ મળ્યો. એટલે શું કહેવાય? સમમિત કહેવાય. શું કહેવાય? સમમિત કહેવાય. તો આપણી પાસે ઓપ્શન સી જે છે તે સાચો જવાબ છે. તો આપણે આ રીતે MCQ સોલ્વ કરી શકીએ છીએ. બરાબર? હજુ બીજા થોડા MCQ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.